અમરેલી કાંડ પાયલ ગોટી મામલે નિર્લિપ્ત રાય દ્વારા ડીજીપીને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. 2 દિવસ સુધી 3 દિવસ સુધી ત્યાં સર્કિટ હાઉસમાં નિર્લિપ્ત રોયે 20-22 અધિકારીઓની ટીમ સાથે ધામા નાખ્યા હતા. ભાજપના નેતાઓ, ભાજપના આગેવાનો, સમાજ જીવનના આગેવાનો, બહેન દીકરી આપણી પાયલ ગોટી, એનો પરિવાર બધાની પૂછપરછ કરી અને સમગ્ર મામલે રિપોર્ટ એમને સોંપી દીધો છે. જેવો એમનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, જેવી એમની અમરેલીમાં ભૂમિકા રહી છે, જે પ્રકારનું જાંબાજી એમનું નિર્ભય વ્યક્તિત્વ રહ્યું છે, ગમે તેવો ચમરબંધી હોય તો પણ રાજકીય દબાણને વશ ન થવું, ન્યાયની વાત જ કરવી, આ બધો એમનો ઇતિહાસ રહ્યો છે. એ બધું જોતાં આપણને સૌને અપેક્ષા છે કે નિશ્ચિત એમને કુંડળીમાં ગોળ ભાગવાની કોશિશ નહીં કરી હોય. જે છે એવું જ તથ્ય સરકારને કહ્યું હશે, રિપોર્ટમાં સોંપ્યું હશે. પરંતુ હવે વારો છે સરકારનો, હવે વારો છે જિલ્લાના પોલીસ વડાનો. અને પોલીસ વડા એટલે આપણને ખબર છે કે સરકારના નિર્ણયને આધીન એ લોકોને કામ કરવાનું હોય. તો એ શું કરે છે એ જોવું રોજ, કારણ કે નિર્લિપ્ત રાયે પોતાની ભૂમિકા ભજવી દીધી. હવે પછીની આગળ જે સરકારને શું કરવું, પોલીસના જે અધિકારીઓ એમાં સંડોવાયેલા હતા, પોતાના પક્ષના જે નેતાઓ સંડોવાયેલા હતા, એ બધાનો વરઘોડો કાઢવો કે નહીં, એમના ઉપર એક્શન લેવી કે નહીં, કે આ રિપોર્ટને બસ ફરીથી જેમ બીજા બધા રિપોર્ટ અભરાઈ ઉપર ચડાઈ જાય છે અને ધૂળ ખાય છે એ રીતે ધૂળ ખાતા કરી દેવા. એટલે પહેલા દિવસેથી ખૂબ ક્લિયર છે ભાઈ સમગ્ર મામલે. આમાં ક્યાં તપાસના નાટકો. તમે 3 પોલીસવાળા તમારા સસ્પેન્ડ કરી દીધા, તમે સ્વીકારી લીધું કે ભાઈ ભૂલ થઈ છે. સુપ્રીમ કોર્ટની, હાઈકોર્ટની ચિંતાઓ વચ્ચે પણ આપણે દીકરીને 12 વાગે ઉઠાવી છે, કુંવારી દીકરીને ઉઠાવી છે. એને એરપોર્ટ પાસે ઘટના બની હતી અમરેલીને, આપણે રાજકમલ ચોકની અંદર એનું સરઘસ કાઢ્યું છે. એને એની આબરૂના લીરા ઉડાડી દીધા છે. લોકો હાસ્ય કરતા હતા એનો વિડીયો બનાવતા એને પટ્ટાથીમાં બધા જ ઠીક છે. હજુ આરોપો છે, સાબિત થાય શું આવે છે, પણ કથિત આરોપો લાગ્યા. અને જો આ બધું સાચું હોય તો ખૂબ જ ચિંતાજનક છે. કેમ કે જે રાજ્યની અંદર કાયદોની વ્યવસ્થા સમગ્ર ભારત વર્ષમાં ઉદાહરણરૂપ રાજ્યની વ્યવસ્થા શાંતિ રહી છે, એ રાજ્યમાં આવો ઘટનાક્રમ બનવા લાગ્યો. મા બાપને ચિંતા થાય ને ગુજરાતના ભાઈ. કેમ કે પોલીસ જ્યારે આ પ્રકારે કરે, આ પ્રકારની ઘટનાઓ યોગી આદિત્યનાથના શાસન પહેલાં યુપી બિહારમાં જોવા મળતી હતી આપણને. પરંતુ એ જ તર્જમાં આ પ્રકારની ઘટના અત્યારે આપણને પાયલ ગોટી મામલે અહીં જોવા મળી છે. તો એ ચિંતાનો વિષય છે. આ મામલે સરકારે પણ પોતાની કરોડજજ્જુ દેખાડવી પડશે, હિંમત દેખાડવી પડશે, 56ની છાતી દેખાડવી પડશે. કેમ કે એ લોકો જો પોતાના નેતાઓ માટે ઉપર સરકાર એક્શન લેશે, પોલીસ ઉપર એક્શન લેશે, તો સમાજમાં વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થશે. હું કહું છું ને કે દ્વારકા ડિમોલિશન્સ હોય અથવા તો 3 મહિનામાં રાજ્યમાં જે રીઠા ગુનેગારો હતા એમની ઉપર જે રીતે રાજ્ય સરકારે એક્શન લીધી છે, એ કાબિલે તારીફ છે. એમનો વરઘોડો નીકળવો જ જોઈએ. એ ન ચાલી શકે એવું થવું જ જોઈએ, કારણ કે એવું થશે તો જ કાયદોની વ્યવસ્થા રાજ્યમાં જળવાશે. અને અસામાજિક તત્વોમાં ભય પણ વ્યાપેલો છે હર્ષ સંઘવીનો. એ આપણે જે છે એ સ્વીકારવું પડશે. પરંતુ પાયલ ગોટી મામલે એમની બધી જે અત્યાર સુધીનો ક્રિયાકલાપ હતો, અત્યાર સુધી જે કરેલું ધરેલું હતું, જે એક પ્રકારની ધાક એમને ઊભી કરી હતી રાજ્યમાં અસામાજિક તત્વો ઉપર, એ બધી માટીમાં મળી ગઈ છે. કારણ કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. દીકરીનો અવતાર છે, રૂઢિચુસ્ત સમાજ છે. આપણને ખબર છે એક દીકરીને ફરીથી સમાજમાં જઈને જીવવું, પુનઃસ્થાપિત થવું, એનું મામેરું ભરવાનું છે આપણે બધાએ. તો આ બધામાં આટલું બધું મીડિયા કવરેજ, આટલો બધો વિવાદ આ રીતે એને લઈ જવી, કુંવારી દીકરીને એક મતલબ રાજ્ય સરકાર માટે, આપણા સૌના માટે ખૂબ જ શરમજનક ઘટના છે. આપણે આપણા અંતરાત્મામાં જોવાનો સમય આવી ગયો છે. શું આ ગાંધીનું ગુજરાત છે? શું આ નરસિંહ મહેતાનું ગુજરાત છે? શું આ જોગીદાસ ખુમાણ બાપુ જેવા નીતિમાન વીર પુરુષ, ધીર પુરુષ, શૌર્યવાન પુરુષની ધરતી છે અમરેલીની? જ્યાં આ પ્રકારે જોગીદાસ બાપુને તો જ્યારે 3 દિવસ સુધી ખાધું ન હોય અને કોઈ દીકરી ભાત લઈને નીકળે, દીકરી સામેથી કે બાપુ જમી લો, તોય બાપુ નહોતા ખાતા, કે દુનિયા શું વિચારશે, જોગીદાસ બાપુ હવે તો ભાતે લૂંટવા માંડ્યો દીકરીનો. એટલે આ ધરતીએ ઘણા બધા એવા મહાન ચરિત્રો આપણને આપ્યા છે, ઘણા બધા પાટીદાર આગેવાનો પણ આપ્યા છે, જેને રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ હંમેશા અમરેલીનું નામ રોશન કર્યું, ગુજરાત માટે કામ કર્યું. તો અમરેલીની ધરતી કોઈ સામાન્ય ધરતી નથી. સંત સુરાની ધરતી છે, વીરોની ધરતી છે, ઉદ્યોગપતિઓની ધરતી છે, ખંતીલા પાટીદારોની ધરતી છે.
એટલે જોઈએ હવે શું થાય છે. કૌશિક વેકરિયા પણ થોડા થોડા ઓછલમાંથી બહાર આવ્યા. સીએમનો પ્રોગ્રામ હતો, આવીને પાછા ઘૂસી ગયા. એટલે જોઈએ એમને ઓછલ ક્યારે દૂર થાય છે, પડદામાંથી ક્યારે એ બહાર આવે છે, શું થાય છે સમગ્ર મામલે. નિર્લિપ્ત રોયે એમનું કામ કરી દીધું છે અને એ ખૂબ કાબિલે તારીફ કર્યું હશે, એ આપણને ફીલ થઈ જાય છે. અને અંતરાત્માનો અવાજ ખોટો નથી હોતો. એને જે રીતે 4 વર્ષમાં પણ અમરેલીમાં શાંતિ સ્થાપી હતી, એ જ જુસ્સાથી આજે પણ એને ફરીથી રિપોર્ટ સોંપી દીધો છે. હવે વારો છે રાજ્ય સરકારનો કે રાજ્ય સરકાર શું કરે છે. રાજ્ય સરકાર ઢાંક પીછળો કરી લોકોનું ધ્યાન બીજે ભટકાવી દે છે, જે એવું કરતા આવ્યા છે અત્યાર સુધી, કે દીકરીને ન્યાય આપે છે. પોલીસવાળા ઉપર વધુ એક્શન લે, પોતાના પક્ષના નેતાઓને સસ્પેન્ડ કરે. અને રાજ્ય સરકાર પાસે મોકો છે પોતાની વિશ્વસનીયતા જાળવી રાખવાનો, સાબિત કરવાનો. આ મામલે રાજ્ય સરકાર સાહેબ 56ની છાતી બનાવીને કાઠા થઈ અને એક વખત નિર્ણય લઈ લે. મિત્રતા નિભાવવી, પોતાના લોકોને સાચવવાનું, છાવરવાનું, તુષ્ટિકરણ કરવું, આ ભાવનામાંથી બહાર નીકળીને એક વખત જો એક્શન લઈ લેશે ને, ફરીથી આખા ગુજરાતમાં એમનો જય જયકાર થઈ જશે અને વિપક્ષ પાસે કોઈ મુદ્દો નહીં રહે. ધન્યવાદ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.